વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 આપણે ભણી રહ્યા છીએ. આજથી સ્ટાર્ટ કરીએ છીએ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. બરાબર, સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એ પહેલા આપણે 12મું ચેપ્ટર ભણી ગયા હતા વિદ્યુત એટલે શું. ઓકે, હવે એ બાબત ઉપરથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે કાંઈક વિદ્યુતમાં જે સર્કિટ જે આપણે ડ્રો કરેલી છે કે તાંબાનો તાર હોય છે, એમાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે, વિદ્યુત આ જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને તેની ક્ષેત્ર રેખાઓ કે એની આસપાસ જે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એ કઈ પ્રકારની થાય છે એ વિશે આપણે ભણવાનું રહેશે. ઓકે, 13મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ચુંબકીય અસરો શીખતા પહેલા ચુંબક એટલે શું એ ભણવું આપણે જરૂરી છે. ચુંબક એટલે મેગ્નેટ, એવા પ્રકારનું ચુંબક કે જે ગજિયો ચુંબક હોઈ શકે, ઘોડાની નાળ જેવો ચુંબક હોઈ શકે. આ બધા ચુંબકના ટાઇપ્સ આપણે ભણી ગયા, પરંતુ ચુંબક એટલે કે એક એવો દ્રવ્યનો ટુકડો કે જે કુદરતી રીતે પ્રાપ્ય હોય અને લોખંડ અથવા તો સ્ટીલ, કોબાલ્ટ છે, નિકલ છે, આ બધામાંના દ્રવ્યને માંથી કૃત્રિમ રીતે પણ જે ચુંબકને આકર્ષે એવી રીતે પણ એને બનાવવામાં આવે છે. એને કહેવામાં આવે છે ચુંબક. કયા કયા ત્રણ વસ્તુથી આ દ્રવ્યના ટુકડાને આકર્ષવામાં આવે છે? તો એ છે લોખંડ, કોબાલ્ટ અને નિકલ. બરાબર, હવે આના અણુસૂત્ર આપણને ખબર હોવા જોઈએ. આપણે ફરીથી 5મા ચેપ્ટરની જો વાત કરીએ કેમિસ્ટ્રી, આ ફિઝિક્સ છે. ઓકે, હવે લોખંડની આપણે વાત કરીએ તો આપણે થોડુંક રિવિઝન એ પણ કરતા જઈએ કે લોખંડ એટલે કે Fe, કોબાલ્ટ એટલે CO અને નિકલ એટલે કે Ni. આ એના શું છે? તત્વના અણુસૂત્ર છે. ઓકે, હવે આપણે અહીંયા આવીએ કે ચુંબકની ક્ષેત્ર રેખાઓ. ચુંબકમાં કેવી રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એનું કારણ શું છે એ આપણે પ્રૂવ કરવું હોય તો કેવી રીતના કરીએ? તો દાખલા તરીકે મેં એક તાંબાનો તાર લીધો છે. આ તાંબાના તારમાં મેં એક A B C D આ ત્રણ વસ્તુ એક કાગળના સમતલમાં રહી શકે એવું A B અને C D એ નામનું એક પુઠ્ઠું લીધું છે. અહીંયા મેં એક હોકાયંત્ર લગાડી દીધું છે. એ હોકાયંત્ર એટલે તમને આઈડિયા છે કે એ શું કરશે તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાની ચુંબકની દિશા બતાવશે. જે ઉપરની સોયનો ભાગ હશે હોકાયંત્રમાં એ નોર્થ પોલ દર્શાવશે અને નીચેનો ભાગ હશે એ સાઉથ પોલ દર્શાવશે. ઓકે, તો એ પુઠ્ઠાની અંદર મેં અહીંયા એક હોકાયંત્ર લગાડી દીધું છે. હવે અહીંયા મેં સ્વિચ લગાડેલી છે, અહીંયા બેટરી છે, એનો આ ધન ધ્રુવ છે, આ માઈનસ. ઓકે, એમીટર છે અને આ છે અવરોધ R. આ બધું આપણે ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં, એટલે એક એક દિશાની તમને આઈડિયા હોવો જોઈએ કે ગોળ રાઉન્ડ હોય અને એ હોય એને કહેવામાં આવે એમીટર. પ્લસ ઓર માઈનસ આ જે નિશાની છે એ છે બેટરીની, આ કળ એટલે કે સ્વિચ. બરાબર, અને આ છે રેઝિસ્ટન્સ, અવરોધ. હવે જેવી સ્વિચને ઓન કરવામાં આવે છે ત્યારે હોકાયંત્રની જે સોય છે એ પરિણામી બળ એટલે કે કોણાવર્તન પામશે. એની જે આ સોય છે એ ફરશે. કઈ દિશામાં ફરશે? તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એ દિશામાં. ઓકે, હવે કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ આ સિચ્યુએશનમાં ઉત્પન્ન થશે? તો કે અહીંયાથી અહીંયા. ઓકે, એટલે આવી રીતેના વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો જે ચુંબકીય સોય કે જે પુઠ્ઠાની અંદરનું હોકાયંત્ર છે એમાં લગાડેલ છે એ આવી રીતનું કોણાવર્તન દર્શાવશે. એટલે ચુંબકીય સોય કેમ થઈ જશે? આવી રીતે થઈ જશે. ઓકે, હવે જ્યારે આ સ્વિચ પાછી બંધ કરવામાં આવે છે ત્યારે એઝ ઇટ ઇઝ સ્થિતિમાં રહેશે જેવી રીતના હોકાયંત્રની સોય હતી એ રીતના. બરાબર, ટૂંકમાં આ હોકાયંત્રની સોયનું કોણાવર્તન થવાનું કારણ શું છે? તો કે ચુંબકની આ જે હોકાયંત્ર છે એની અંદર એક ચુંબક રહેલું છે. એમાં જે એની કોણાવર્તન એટલે કે એની આસપાસ કંઈક એવી વસ્તુ છે કે જે એને આખું રોટેટ કરી નાખે છે. બરાબર, તો એ વસ્તુ શું છે? એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર, ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એવું આપણે અહીંયા પ્રૂફ કરેલું છે. હવે આપણે આગળ વાત કરીએ કે હોકાયંત્ર એટલે શું કે જે આપણે એમાં લગાવેલું છે એ શું છે? ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન કરેલું છે. હવે આ હોકાયંત્ર એટલે કે કોઈ એક હોકાયંત્રમાં એક નાનું ચુંબક હોય છે કે જે શું બતાવે? તમારા નોર્થ થી સાઉથ પોલ તરફની દિશા. એટલે કે એક હોકાયંત્ર જો એમાં તમે કોઈ બી ઉપરની સોય છે જે સોયનો
આવવા દેતું નથી, જેનાથી કોઈ સોયને ભ્રમણ કરવામાં એટલે કે રોટેટ થવામાં તકલીફ આપતું નથી. ઓકે, તો આ થઈ ગયું તમારું હોકાયંત્ર. હવે ચુંબકીય અસર એવું દર્શાવતા હોકાયંત્ર એક તો સાધન છે, એવા બીજા કયા કયા સાધનો છે કે જે ચુંબકીય અસર દર્શાવે છે? તો એવા સાધનો જે છે એ છે વિદ્યુત ચુંબક અને વિદ્યુત મોટર. આ બે સાધનો એવા છે કે ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક મેગ્નેટ. આ બંને છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એ દર્શાવે છે. ઓકે, હવે તમને ઇન્ડેક્સમાં એક પ્રશ્ન આપેલો છે કે હોકાયંત્રની આસપાસ છે એ ચુંબકીય સોયનું એટલે કે હોકાયંત્રની અંદરની જે ચુંબકીય સોય છે એનું કોણાવર્તન થવાનું કારણ શું છે? તો એ આપણને ખબર પડી જાય કે એનું કોણાવર્તન થવાનું એક જ કારણ છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જે ઉપરનો ભાગ છે સોયનો એ નોર્થ પોલ દર્શાવે છે અને નીચેનો ભાગ છે એ સાઉથ પોલ દર્શાવે છે. જે બાજુ સોય ફરે એનો ઉપરનો ભાગ નોર્થ, નીચેનો ભાગ છે એ સાઉથ. તો આ એનો આન્સર છે. હવે ગજિયા ચુંબકની વાત કરીએ. આ તો ઇલેક્ટ્રિક મેગ્નેટ. હવે જે ગજિયા ચુંબકની વાત કરીએ તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે આપણે જોઈએ તો ગજિયા ચુંબકને કોઈ પણ આવી રીતના વચ્ચે મધ્યમાં મૂકો તો આપણને ખબર છે નોર્થ પોલ છે, આ એનો સાઉથ પોલ છે. હવે ગજિયા ચુંબકની આસપાસ જો તમે અહીંયા લોખંડનો ભૂકો આખો વેરી દો તો તમને આવી રીતના લોખંડનો ભૂકો જોવા મળે છે. એનું કારણ શું? લોખંડ છે એ ગજિયા ચુંબકને આકર્ષે. બરાબર? તો આવી રીતના કંઈક વ્યૂ દેખાય તો તમે જોઈ શકો છો આ વ્યૂ છે એ આના જેવું કંઈક દેખાય છે. તો વિચાર કરો આવી રીતના કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હશે એ છે એ મેં દર્શાવેલું છે. જો તમે M થી S તરફ અહીંયા પણ સેમ સિચ્યુએશન આવી. ટૂંકમાં આના પરથી એવું સાબિત થાય છે કે નોર્થ પોલ થી સાઉથ પોલ તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. તો આનો જે વ્યૂ છે એ મેં અહીંયા દર્શાવેલો છે, એ તમે જોઈ લો. ઓકે, હવે આના ઉપરથી તમને આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા એક આપેલી છે કે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં બળને કારણે જે લોખંડની ભૂકાની જે રેખાઓની દિશામાં ગોઠવાઈ જાય છે આ રેખાઓ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. જો તમે ગજિયા ચુંબકની આસપાસ જો કોઈ લોખંડનો ભૂકો ભભરાવો છો તો એમાં જે દિશામાં જે રેખામાં તે ગોઠવાઈ જાય છે લોખંડનો ભૂકો એ રેખાઓને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ. આ જે મેં દર્શાવેલા છે બે સેમ આકૃતિ છે પણ આ થોડો આવી રીતના લોખંડનો ભૂકો ભભરાયેલો એમાં મેં દિશા નથી દર્શાવેલી, આમાં મેં દિશા દર્શાવેલી છે. જે કઈ બાજુ છે? ઉત્તરથી દક્ષિણ તરફ, નોર્થ થી સાઉથ તરફ. ઓકે, બીજું કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે ચુંબકનો એવો આસપાસનો વિસ્તાર કે જેમાં બળની અસરથી તમે કોઈ ચુંબકની ક્ષેત્ર રેખાઓ છે એ શોધી શકો એવા વિસ્તારને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર. હવે આ સિચ્યુએશનમાં મારે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર જોવો હોય તો કેવી રીતે જોઈ શકું? તો કે એની આસપાસનો જે તમને ક્ષેત્ર રેખાઓ દેખાય છે એ બધો વિસ્તાર છે એ શું છે? ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર. એને કહેવામાં આવે આ વિસ્તારને કહેવામાં આવે ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો આ થઈ ગયું તમારું મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એવું નથી કે એટલામાં જ હોય છે, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય જ છે પરંતુ એની દિશા કઈ હોય છે? તો કે નોર્થ થી સાઉથ તરફ. બરાબર? આ ઉપરનું દર્શાવેલું નથી પણ આના મુજબથી આપણે સમજી જવાનું કે આ એનો વિસ્તાર છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો. આ સિચ્યુએશનમાં બે ધ્રુવો હોય છે. સમાન ધ્રુવો એટલે કે NN, SS, નોર્થ નોર્થ, સાઉથ સાઉથ. ઓકે, અસમાન ધ્રુવો એટલે એક બાજુ નોર્થ એક બાજુ સાઉથ. તમને ખબર છે કે હંમેશા સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો એટલે કે એક બાજુ નોર્થ એક બાજુ સાઉથ હશે તો એ બંને વચ્ચે આકર્ષણ થાય છે. ઇટ મીન્સ નોર્થ પ્લસ અહીંયા બીજો ગજ્યો ચુંબક એટલે કે અહીંયા પણ હું એક ચુંબક ગજ્યો ચુંબક બાજુમાં રાખી દઉં. અહીંયા જો નોર્થ પોલ હશે તો આ બંને છે એની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અને જો અહીંયા હું સાઉથ પોલ રાખું એટલે કે ગજિયા ચુંબકનો એક દક્ષિણ છેડો એક ઉત્તર છેડો તો એ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. ઓકે, તો આ થઈ ગયા સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો. સમાન ધ્રુવો વચ્ચે હંમેશા અપાકર્ષણ, અસમાન
અદિશ રાશિ એટલે કે કોઈ કાં તો દિશા દર્શાવે કાં તો મૂલ્ય દર્શાવે, બંને દર્શાવતું નથી. તો ચુંબકીય ક્ષેત્રના આપણે ટોપિકમાં જોઈએ તો એની પાસે દિશા છે તો કે હા છે. કઈ બાજુ? નોર્થ થી સાઉથ તરફ. તો એ આપણને દિશા અને એનું કાંઈક મૂલ્ય પણ છે. તો જેની પાસે દિશા અને મૂલ્ય બંને હોય એ શું કહેવાય? સદિશ રાશિ કહેવાય. અદિશ રાશિ ચુંબકીય ક્ષેત્ર નથી. તે કઈ રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે. કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? શું કેવી રીતે નક્કી કરવામાં આવે? હોકાયંત્રની સોયનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ચુંબકની આજુબાજુમાં કયો ઉત્તર દિશા છે, કઈ દક્ષિણ દિશા છે, જો તમારે જાણવું હોય તો એ જે ચુંબક છે એ બાજુ તમારે હોકાયંત્ર લઈ જવાનું. એ તમને સોય ચુંબક હોકાયંત્રની સોય છે એ આખું કોણાવર્ત દર્શાવે છે કે આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. ઓકે. તો આ રીતના તમે દિશા પણ નક્કી કરી શકો છો. હવે આજે જે મેં નોર્થ પોલ સાઉથ પોલ જે તમને આ દર્શાવ્યું છે, સમાન ધ્રુવ અસમાન ધ્રુવ, આખું સર્કિટ ડ્રો કરીને આગળના ચેપ્ટરનું પણ આવી ગયું કે આ કોની નિશાની છે, આ જે ઝિગઝેગ ફોર્મમાં છે એ અવરોધ છે, આ એમીટર છે અને આ સ્વિચ છે, આ બેટરી છે. તો આવી રીતના આજે જે આપણે ભણી ગઈ આગળના ચેપ્ટરનું રિવિઝન પણ થોડું કરી દીધું છે. બરાબર. હવે આજે તમારે વ્યાખ્યા છે એ હોમવર્કમાં લખવાની છે ચુંબકીય ક્ષેત્રની, ચુંબકીય ક્ષેત્ર રેખાની, ચુંબક એટલે શું અને ચુંબકીય ક્ષેત્ર રેખામાં જે ગજિયા ચુંબક છે એના સમાન ધ્રુવો એટલે શું અને અસમાન ધ્રુવો એટલે શું, આટલી વ્યાખ્યા તમારે હોમવર્કમાં આજે લખવાની રહેશે. આગળનો જે કાલનો જે લેક્ચરનો ટોપિક છે એ છે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આજે આપણે જે નોર્મલ જે તાંબાનો તાર છે એના આધારે ભણી ગયા. હવે વિદ્યુત પ્રવાહ આધારિત જે તાર છે એનું વિશે ચુંબકીય ક્ષેત્ર વિશે આપણે ગઈકાલના લેક્ચરમાં ભણીશું. ઓકે, થેન્ક યુ.